ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં એમસીક્યુમાં આપણે આગળ કન્ટિન્યુ કરીએ એ પહેલાં ધોરણ 11માં સંભાવના ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા શબ્દ જેવા કે નિરપેક્ષ ઘટના, પરસ્પર નિરપેક્ષ ઘટના, જોડયુક્ત નિરપેક્ષ ઘટના, નિવારક ઘટના અને ગણ ચેપ્ટરમાં જે આપણે ગણની સંખ્યા રિલેટેડ સૂત્ર જોયેલા તેવા સંભાવનાની અંદર સૂત્ર પહેલાં આપણે યાદ કરી લઈએ કે જેની મદદથી આપણને એમસીક્યુ ગણતરી કરવી સરળ બનશે. તો પહેલાં યાદ રાખો કરીને પોઈન્ટ જોઈએ. જો 1 નંબર, જો ઘટના એ અને બી અલગ હોય અથવા પરસ્પર નિવારક હોય, આ બંને શબ્દ એક જ છે, તો એ છેદગણ બી બરાબર ખાલી ગણ થાય, જે આપણને ખ્યાલ છે. 2 નંબર, જો ઘટના એ અને બી નિરપેક્ષ ઘટના હોય, શબ્દ બેટા ખાસ થયો, નિરપેક્ષ ઘટના હોય, નિરપેક્ષ, તો બંનેના છેદગણ બરાબર બંનેની સંભાવનાનો ગુણાકાર થાય. મીન્સ કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય. જો આપણી પાસે 3 ઘટના છે એ, બી અને સી, એ પરસ્પર નિરપેક્ષ ઘટના ક્યારે કહેવાય? કે બંનેના છેદગણ બરાબર બેનો ડોટ પ્રોડક્ટ, એ રીતના એ છેદ બી, બી છેદ સી, સી છેદ એ, અને 3/3નો છેદગણ એનો ડોટ પ્રોડક્ટ બરાબર. જો આ 4 વસ્તુ બેટા પ્રૂવ થાય તો એને પરસ્પર નિરપેક્ષ ઘટના કહેવાય. શું કહેવાય? પરસ્પર નિરપેક્ષ ઘટના. અને આ 3/3 જે એ છેદ બી, બી છેદ સી અને સી છેદ એ થાય તો એને જોડયુક્ત નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. ક્લિયર? જો એ પી ઓફ એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, મીન્સ કે બંને ઇક્વલ ન થાય તો તે ઘટનાને અવલંબી ઘટના કહેવાય. શું કહેવાય? અવલંબી ઘટના. શબ્દ બેટા ખાસ ધ્યાન રાખજો. પરસ્પર નિવારક કે તો એનો છેદગણ ખાલી ગણ બનશે એટલે એની સંભાવના 0 બનશે. નિરપેક્ષ ઘટના કે તો પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પરસ્પર નિરપેક્ષ ઘટના 3 ઘટના માટે કે તો 2નો છેદગણ અને 3/3નો છેદગણ એનો ડોટ પ્રોડક્ટ બરાબર. જોડયુક્ત નિરપેક્ષ ઘટના કે તો આ 3 છગડીયો કૌંસ જે કર્યો એટલો જ આપણે બટા કરવાનો છે. આગળ, જો ઘટના એ અને બી નિશેષ ઘટના હોય, જો નવો શબ્દ નિશેષ, તો એના યોગગણ બરાબર એસ થાય. એસ એટલે કે નિર્દેશાવકાશ, એટલે પી ઓફ એ યોગ બી એની સંભાવના એટલે 1 થાય. નિર્દેશાવકાશની સંભાવના કેટલો હોય? સરવાળો બધા ઘટકના 1. ક્લિયર? હવે પૂરક ઘટના માટે કોઈ વિરોધાભાસ રિલેટેડ ઘટના હોય તો પી ઓફ એનો ડેશ ઇઝ પ્લસ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો આમાં પી ઓફ એનો ડેશ જો રકમમાં કે તો 1 માઇનસ પી ઓફ એ કહેવાય. મીન્સ કે આખાનો જો ડેશ હોય તો એને તમે 1 માઇનસ કહી શકો. ક્લિયર? નેક્સ્ટ, યોગગણનું સૂત્ર બધાને ખ્યાલ જ હોય. પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બી યોગ સી, આ સૂત્ર બધાને ખ્યાલ જ છે 3 ગણ માટેનું. આ સૂત્ર બધા મહત્વનું છે એમસીક્યુ રિલેટેડ કે પી ઓફ એ છેદ બીનો ડેશ, તો આપણે 11મા ધોરણમાં યાદ રાખેલું કે જેનો ડેશ નથી એમાંથી એના છેદગણને બાદ કરીશું આપણે. એટલે એનો ડેશ નથી તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી ગણાશે. આ જ રીતના બી માટે તો બીમાંથી છેદગણને બાદ કરીશું. આ પોઈન્ટ પણ એક મહત્વનો છે, દાખલા ગણતરીમાં જરૂર પડશે. જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ અને બી ડેશ, એ ડેશ અને બી તથા એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટના છે. રકમમાં જો કોઈક વખત એવું કહે કે એ અને બી નિરપેક્ષ ઘટના છે તો એના છેદગણ બરાબર આ રીતના લખાશે. તો જો જરૂર પડે તો એ છેદગણ બીનો ડેશ આપે તો એ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બીનો ડેશ લખાય, નિરપેક્ષ ઘટના જ હોય તે. એ જ રીતના એનો ડેશ અને બી, એ જ રીતના એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટના થાય. કોમન દ મોર્ગનનો નિયમ, દ મોર્ગનનો નિયમ તો બધાને મારા ખ્યાલ હોવો જ જોઈએ. જો એ યોગ બી આખાનો ડેશ હોય તો આપણે શું કરીએ? એ ડેશ છેદ બીનો ડેશ. એ છેદ બી આખાનો ડેશ હોય તો આપણે શું કરીએ? એ ડેશ યોગ બીનો ડેશ. આ દ મોર્ગનનો નિયમ છે જે બેઝિક બધા સાદરૂપ આપવામાં જરૂર પડતી હોય છે. ક્લિયર? હવે બેટા આપણે એમસીક્યુમાં કન્ટિન્યુ કરીએ.
બે એમસીક્યુ આગળના વિડીયો લેક્ચરમાં ગણેલા હતા. 3 નંબરના એમસીક્યુથી જો આપણે કન્ટિન્યુ કરીએ, રકમ જો કે જો બે નિરપેક્ષ ઘટના, શબ્દ જોયો નિરપેક્ષ એટલે એના છેદગણ બરાબર બંનેનો ડોટ. નિરપેક્ષ ઘટનાઓ E અને F માટે P ઓફ E બરાબર 0.4, P ઓફ F બરાબર 0.2 હોય તો P ઓફ E નો ડેશ છેદગણ F બરાબર ખાલી જગ્યા. જો E અને F બંને નિરપેક્ષ હોય તો E નો ડેશ અને F પણ નિરપેક્ષ હોય. જો આના પરથી, તો આના પરથી આપણે શું લખાય? P ઓફ E છેદ F બરાબર P ઓફ E ઇન્ટુ P ઓફ F. નિરપેક્ષ ઘટના, આ નિરપેક્ષ ઘટના છે તો P ઓફ E નો ડેશ છેદ F બરાબર P ઓફ E નો ડેશ ઇન્ટુ P ઓફ F આવું લખાય. હવે રકમમાં બેટા P ઓફ E આપેલું છે તો P ઓફ E નો ડેશ એટલે એકમાંથી P ઓફ E ને બાદ કરાય છે એટલે 1 માઇનસ 0.4 એટલે કે 0.6 આનો આન્સર રહેશે. તો અહીંયા રહેશે 0.6 ઇન્ટુ 0.2. ક્લિયર? આ બંનેનો બેટા ગુણાકાર કરીએ એટલે આપણો ફાઇનલી આન્સર બની જાય 0.12. 0.12 આપણો ફાઇનલ આન્સર છે. એટલે એમસીક્યુના ઓપ્શન મુજબ ડી છે, ડી એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ આગળ, જો બે નિરપેક્ષ ઘટનાઓ E અને F માટે P ઓફ E બરાબર 0.4, P ઓફ F બરાબર 0.2 હોય તો P ઓફ E નો ડેશ સ્લેશ F નો ડેશ શોધો. જો બેટા E અને F બંને નિરપેક્ષ ઘટના છે તો E નો ડેશ અને F નો ડેશ પણ નિરપેક્ષ ઘટના હોય એટલે E નો ડેશ છેદગણ F જો હોય તો આના બરાબર P ઓફ E નો ડેશ ઇન્ટુ P ઓફ F નો ડેશ આવું લખાય. હવે સૂત્રમાં જે માગેલું છે તે P ઓફ E નો ડેશ સ્લેશ F નો ડેશ, તો P ઓફ E નો ડેશ છેદ F નો ડેશ આખાના છેદમાં P ઓફ F નો ડેશ. હવે આના બરાબર P ઓફ E નો ડેશ ઇન્ટુ P ઓફ F નો ડેશ ના છેદમાં P ઓફ F નો ડેશ એટલે આ બંને કેન્સલ, P ઓફ E નો ડેશ વધે. P ઓફ E નો ડેશ એટલે 1 માઇનસ P ઓફ E કહેવાય એટલે 1 માઇનસ E એટલે 0.4 એટલે આપણો આન્સર 0.6 રહેશે. સી છે, સી એ આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ 5 નંબર, જો A અને B એ નિશેષ અને નિરપેક્ષ ઘટનાઓ હોય તો P ઓફ A બરાબર 0.2 તો P ઓફ B બરાબર કેટલા? નિશેષ અને નિરપેક્ષ ઘટનાનું જો બેટા કીધું છે એટલે આપણે પહેલા આનું સાદરૂપ આપવું પડે. નિશેષ ઘટના છે નિશેષ, તો આના માટે શું લખાય કે P ઓફ A યોગ B બરાબર 1 થાય. અને નિરપેક્ષ ઘટના છે નિરપેક્ષ, તો આના માટે શું લખાય કે P ઓફ A છેદ B બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B લખાય. હવે યોગગણનું બેટા સૂત્ર મૂકી દઈએ. P ઓફ A યોગ B બરાબર P ઓફ A વત્તા P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. ચલો આના બરાબર બેટા 1, P ઓફ A બરાબર 0.2, P ઓફ B એમ જ. આના બરાબર બંનેનો છેદગણ બરાબર ડોટ, તો P ઓફ A બરાબર 0.2, P ઓફ B તમારા એમ જ રહેશે. આ 0.2 ને બરાબરની આ સાઈડ લઈ લો, 0.8 થશે. P ઓફ B બંનેમાંથી કોમન P ઓફ B, તો અહીંયા રહેશે 1 માઇનસ 0.2 એટલે 0.8 રહે. બંને બાજુ 0.8 બટા કેન્સલ એટલે 1 થઈ ગયો. શું બન્યું? 1. તો P ઓફ B ની કિંમત બેટા કેટલી હશે? તો કે 1 હશે. 6 નંબર, ધારો કે A અને B ઘટનાઓ છે જ્યાં P ઓફ A બરાબર 0.4, P ઓફ A યોગ B બરાબર 0.7 અને P ઓફ B બરાબર P હોય તો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય નિરપેક્ષ, તો P ની કિંમત કેટલી? નિરપેક્ષ ઘટના છે એટલે P ઓફ A છેદ B બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B થાય. યોગગણ આપેલું છે, યોગગણનું સૂત્ર એપ્લાય કરીએ તો P ઓફ A વત્તા P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. યોગની કિંમત છે 0.7, A ની કિંમત છે 0.4, B ની કિંમત છે P, અહીંયા છે 0.4 ઇન્ટુ P. 0.4 આ બાજુ આવે એટલે 0.3 રહેશે. P કોમન તો 1 માઇનસ 0.4 થાય તો P ઓફ 0.6 બની ગયો. 0.6 આના છેદમાં તો P બરાબર 0.3 ના છેદમાં 0.6 એટલે 3 ના છેદમાં 6 એટલે કે 1/2 આપણો આન્સર કહેવાય.
એટલે એ છે એ આપણો રાઈટ આન્સર રહેશે. 7 નંબર કે જો એ અને બી એવી ઘટનાઓ હોય કે જ્યાં પી ઓફ એ ઇઝ અ ગ્રેટર દેન 0 અને પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 1 તો પી ઓફ એ સ્લેશ બીનો ડેશ બરાબર ખાલી જગ્યા. નીચેનામાંથી કયો ઓપ્શન આવશે એ બેટા આપણે ચેક કરવાનો છે. આના રિલેટેડ બેટા જો એક સૂત્ર શોર્ટમાં યાદ રાખી લો એમસીક્યુ માટે, આ તમારા ઉપયોગી સાબિત થશે કે પી ઓફ એ સ્લેશ બીનો ડેશ વત્તા પી ઓફ એ ડેશ સ્લેશ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1 થાય. આપણે જો આને કરતા બનાવીએ પી ઓફ એનો ડેશ સ્લેશ બીનો ડેશ તો અહીંયા શું રહે 1 માઇનસ પી ઓફ એ સ્લેશ બીનો ડેશ આવું બનશે. એટલે ઓપ્શન સોરી આને આપણે કરતા બનાવવાના છે એટલે આ પદ માઇનસ થશે મતલબમાં, એટલે કે ડી છે ડી એ આપણો રાઈટ આન્સર હશે. આ સૂત્ર બટા યાદ રાખી લેજો. અત્યારે સાબિતી જરૂરી નથી એટલે હું નથી આપતો, બાકી આને સાબિત પણ તમે કરી શકો છો. ક્લિયર? એમસીક્યુમાં ઘણી વખત પૂછાય છે, ધ્યાન રાખજો. આના જેવો જ બટા એમસીક્યુ નંબર 8, જો ઘટનાઓ એ અને બી એવી ઘટનાઓ હોય કે જ્યાં પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો પી ઓફ એનો ડેશ લેસ બીનો ડેશ શોધો. નીચેનામાંથી કયું હોઈ શકે? જો ઓપ્શન બી હોત પણ ક્યારે એની જગ્યાએ બીનો ડેશ હોત તો અહીંયા તો એનો ડેશ છે એટલે ન લખી શકાય. કંઈ નહીં, તો આનું સાદરૂપ આપવું પડે અને નીચેનામાંથી કયું સાદરૂપ એને સેટ થાય એ આપણે ચેક કરવું પડે. તો આપણે જો આને લખીએ તો પી ઓફ એનો ડેશ લેસ બીનો ડેશ બરાબર શું લખાય? અંશમાં બંનેનો છેદગણ અને નીચે જે છે તે નીચે એટલે પી ઓફ બીનો ડેશ લખાશે. ચાલો, છેદગણ એટલે બેટા શું લખાશે કે પી ઓફ એ યોગ બી આખાનો ડેશ ડ મોર્ગનનો નિયમ વાપરો. આ પી ઓફ બીનો ડેશ એમ જ રહેશે. હવે અહીંયા 1 માઇનસ કરી દો કે 1 માઇનસ પી ઓફ એ યોગ બી આખાનો ડેશ છે તે અને છેદમાં છે પી ઓફ બીનો ડેશ. એટલે ઓપ્શન મુજબ છેદ આખો છે, ઓપ્શન મુજબ જોઈએ તો સી જે છે સી એ આપણો બેટા રાઈટ આન્સર રહેશે. 9 નંબરનો એમસીક્યુ, જો એ અને બી એવી ઘટનાઓ હોય કે જ્યાં પી ઓફ એ બરાબર 1/3, પી ઓફ બી બરાબર 1/4, પી ઓફ એ છેદ બી બરાબર 1/5 હોય તો પી ઓફ એનો ડેશ સ્લેશ બીનો ડેશ મેળવો. સેમ પેટર્ન બેટા ઉપરની છે જો મેળવવાની રીત. તો ઉપરના બરાબર સાબિત કર્યું કે આ સૂત્ર થાય તો આપણને અત્યારે ખબર છે ઉપર મુજબ એટલા માટે. જો ન ખબર પડે તો તમારે સાબિત કરવું પડે પાછું આવું સૂત્ર અને પછી આપણે કિંમત મૂકીએ કે 1 માઇનસ પી ઓફ એ યોગ બી ના છેદમાં પી ઓફ બીનો ડેશ. ક્લિયર? હવે યોગની કિંમત નથી તો પી ઓફ એ યોગ બી આપણે મેળવી લઈએ. પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ એની કિંમત છે 1/3, પી ઓફ બી એની કિંમત છે 1/4 માઇનસ છેદગણ એટલે 1/5. હવે આપણે બેટા લસા લઈ લઈએ. કેટલા વડે લસા લઈએ? 60 વડે લસા લઈએ તો આને 20 વડે ગુણવું પડશે, આને બેટા 15 વડે ગુણવું પડશે અને આને 12 વડે ગુણવું પડશે. છેદમાં છે 60 એટલે અંશનું સાદરૂપ આપું તો 23 છેદમાં બેટા 60 બન્યું. હવે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દઉં તો 1 માઇનસ 23 છેદમાં 60 અહીંયા છે પી ઓફ બીનો ડેશ, બીનો ડેશ એટલે 1 માઇનસ 1/4 થાય. ચાલો અહીંયા 60 વડે લસા લઈએ. 60 માઇનસ 23 તો ત્યાં રહેશે બેટા 37 છેદમાં 60. અહીંયા 4 વડે લસા તો 3 છેદમાં 4 રહેશે. 4 4 કેન્સલ, અહીંયા રહેશે બેટા 15. 15નો ગુણાકાર આની સાથે થાય તો 37 છેદમાં 45 આપણો રાઈટ આન્સર. એટલે ઓપ્શન બી છે બી એ આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ 10 નંબર, જો એ અને બી એવી ઘટનાઓ હોય કે જ્યાં પી ઓફ એ બરાબર 5/8, બી બરાબર 3/8 અને યોગગણ આપી દીધેલું છે તો એ સ્લેશ બી મેળવવાનું છે. હવે એ સ્લેશ બી મેળવવા માટે પહેલાં તમારે છેદગણ મેળવવો પડશે. તો છેદગણનું સૂત્ર મૂકવું તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. તો અહીંયા રહેશે 5/8 પ્લસ 3/8 માઇનસ 3/4. 8 વડે લસા એટલે 2 ગુણાશે. અહીંયા 8 માઇનસ 6 એટલે 2 છેદમાં 8 તો 1 છેદમાં 4 રહ્યું. એટલે પી ઓફ એ સ્લેશ બી બરાબર પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી તો 1/4 એના છેદમાં પી ઓફ બીની કિંમત તો 3/8
છેદમાં આ બબ્બે કેન્સલ, અહીંયા 4 4 કેન્સલ, 2 વધે, છેદનો છેદ અંશમાં એટલે કે 2/3 આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ બેટા 11 નંબર, જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે, પરસ્પર નિવારક ઘટના કીધું, નિવારક કે અલગ, બંનેનો છેદગણ ખાલી ગણ થાય તો પી ઓફ એ સ્લેશ બી શું થાય? પી ઓફ એ સ્લેશ બી બરાબર પી ઓફ એ છેદ બીના છેદમાં પી ઓફ બી આવું રહે. હવે છેદગણ ખાલી ગણ છે તો એની સંભાવના 0 હોય, 0ના છેદમાં પી ઓફ બી, તો આન્સર રહેશે બેટા 0. એટલે કે ઓપ્શન એ છે એ આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ 12 નંબર, જો એ અને બી એવી ઘટનાઓ હોય કે જ્યાં એ સબસેટ બી અને પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો પી ઓફ બી સ્લેશ એ મેળવો. જો એ સબસેટ બી તો આ બંનેનો જો બેટા છેદગણ લઈએ ને, એના બધા ઘટક જો બીમાં આવેલા છે એટલે ખરેખર બી છે બી એ અને બીનું સંયોજન છે. બંનેનો છેદગણ લઈએ તો કોમન કોણ રહે? તો એ રહે. કોણ રહેશે? એ. તો સૂત્ર મૂકવું તો પી ઓફ બી સ્લેશ એ બરાબર પી ઓફ એ છેદ બી એના છેદમાં પી ઓફ એ છેદ બી બરાબર તો પી ઓફ એ ગણાશે, છેદમાં પી ઓફ એ, બંને કેન્સલ એટલે આન્સર બેટા કેટલો રહેશે? 1 રહેશે. ક્લિયર? નેક્સ્ટ 13 નંબર, જો બી અને એ નિરપેક્ષ ઘટનાઓ હોય, જોજો શબ્દ નિરપેક્ષ ઘટના એટલે બંનેના છેદગણ બરાબર ડોટ પ્રોડક્ટ. નિરપેક્ષ ઘટનાઓ હોય અને પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો પી ઓફ એ સ્લેશ બી બરાબર કેટલા? પી ઓફ એ સ્લેશ બી સૂત્ર મૂકો, ઓપ્શન જુઓ પહેલા શું આપેલા છે તે 0 1 પી ઓફ એ પી ઓફ બી. નિરપેક્ષ ઘટના કીધું એટલે પી ઓફ એ છેદ બી બરાબર શું રહેશે બેટા? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી રહેશે. હવે આપણે મેળવવાનું શું છે આની અંદર? આપણે મેળવીશું બેટા પી ઓફ એ સ્લેશ બી એટલે બી તમારો છેદમાં રહેશે, ઉપર બંનેનો છેદગણ, તો છેદગણ બરાબર તો એ ડોટ બી લખાય, નીચે પી ઓફ બી છે એટલે આ બંને કેન્સલ, વચ્ચે પી ઓફ એ એટલે કે સી આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ 14 નંબર, જો 4 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 6 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 10 પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 1 તો પી ઓફ બી સ્લેશ એની કિંમત મેળવો. એકદમ સરળ છે બેટા. પી ઓફ એ જો મેળવવું હોય તો 4 1ના છેદમાં જશે, પી ઓફ બી જો લખવું હોય તો 1ના છેદમાં 6 થશે, અને પી ઓફ એ છેદ બી જો લખવું હોય તો 1ના છેદમાં 10 થશે. મેળવવાનું છે પી ઓફ બી સ્લેશ એ. સૂત્ર થશે આનું પી ઓફ એ છેદ બીના છેદમાં પી ઓફ એ છેદ બીની કિંમત 1ના છેદમાં 10 અને પી ઓફ એની કિંમત છે 1ના છેદમાં 4. છેદનો છેદ અંશમાં એટલે 4ના છેદમાં 10 તો 2ના છેદમાં 5 રહેશે. એટલે ઓપ્શન એ છે એ આપણો રાઈટ આન્સર રહેશે. 15 નંબર, કે 3 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે, જો ગમે તે એક સિક્કા પર કાંટો આવે તો ત્રણેય સિક્કા પર કાંટો આવે તેની સંભાવના કેટલી? એક સિક્કા પર કાંટો આવે તો આ તો શબ્દ જે છે ને એ બેટા તેમ આપેલું હોય ને તેવો ઉલ્લેખ કરે છે રકમ વાંચતા આપણને. 3 સમતોલ સિક્કા છે એને ઉછાળવાના, તો એના પરિણામ તો ઓલરેડી આપણને ખ્યાલ જ છે. 8 પરિણામ કયા કયા? હવે જો હું ડાયરેક્ટ લખું એચ 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 ટી, એચ ટી એચ એચ ટી ટી, ટી એચ એચ ટી એચ ટી, ટી ટી એચ અને ટી 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 રહેશે. ગમે તે એક સિક્કા પર કાંટો આવે, જોજો આની સંભાવના હું ડાયરેક્ટ લખું છું પી. એક સિક્કા પર કાંટો આવે તેવા કેટલા પરિણામ? તો તમે કહેશો 7 પરિણામ. ગમે તે એક અથવા એકથી વધારે રહેશે ને આવું. એટલે આની સિવાયના બધા. તો 3 સિક્કા પર કાંટો આવે તો આમાં જોવાનું 3 સિક્કા પર કાંટો આવે એવા કેટલા ઘટક? તો એક જ. તો અંશમાં રહેશે બેટા 1. 1/7 આપણો રાઈટ આન્સર કહેવાશે. ઓકે. નેક્સ્ટ 16 નંબર, જો એ અને બી એ બે નિરપેક્ષ ઘટનાઓ હોય, શબ્દ મહત્વનો કયો? નિરપેક્ષ ઘટનાવાળો, તો પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 1/5 તો પી ઓફ એ સ્લેશ
એ યોગ બી મેળવો. થોડું સાદરૂપ આમાં બેટા આપવું પડશે આપણે. નિરપેક્ષ ઘટના છે પહેલેથી અહીંયા લખી દઉં. પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય. જરૂર પડે ત્યાં ઉપયોગ કરશું. ચાલો, પી ઓફ એ સ્લેશ એ યોગ બી એટલે અંશમાં બંનેનો છેદગણ એ છેદ એ યોગ બી અને છેદમાં પી ઓફ એ યોગ બી થશે. ક્લિયર? હવે એ છેદ એ યોગ બી જો આપણી ભાષામાં સમજાવું તો એ અને બીના બધા ઘટક, એનો છેદગણ એ સાથે, તો એ અને બીના બધા ઘટક અને એનો છેદગણ, તો આન્સર પી ઓફ એ જ રહે, ફાઇનલ છે. આ પી ઓફ એ એના છેદમાં પી ઓફ એ યોગ બી થાય. પી ઓફ એની કિંમત બેટા ખ્યાલ છે. હવે પી ઓફ એ યોગ બી મેળવવાનું છે, જેની કિંમત આપણને ખ્યાલ નથી, તો એનું આપણે સૂત્ર એપ્લાય કરી દઈશું. કયું? પી ઓફ એના છેદમાં યોગનું સૂત્ર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ બંનેનો છેદગણ. છેદગણ બરાબર તો શું લખાય? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. મૂકો કિંમત, તો 1/2 એના છેદમાં 1/2 પ્લસ 1/5 માઇનસ 1/2 ઇન્ટુ 1/5. છેદમાં આપણે 10 વડે બેટા લસા લેશું, એટલે અંશમાં તો 1/2 એમ જ. ચાલો, આ પદનું જો હું સાદરૂપ આપું તો 10 વડે લસા બંને 10 થઈ જશે ને, એટલે અહીંયા 5, અહીંયા 2 માઇનસ 1 છેદમાં 10, એટલે આ બબ્બે કેન્સલ, અહીંયા રહેશે 5, છેદનો છેદ અંશમાં 5, અહીંયા રહેશે બેટા કેટલા? 7 માઇનસ 1 એટલે કે 6, 5 છેદમાં 6. ડી આપણો રાઈટ આન્સર રહેશે. 17 નંબર. જો એ અને બી એવી ઘટનાઓ હોય કે જ્યાં પી ઓફ એનો ડેશ બરાબર 0.3 છે, પી ઓફ બી બરાબર 0.4 છે, તો પી ઓફ એ છેદ બીનો ડેશ બરાબર 0.5, તો પી ઓફ બી સ્લેશ એ યોગ બીનો ડેશ મેળવો. હવે જો આ જે રકમ આપેલી છે, આનું જો સાદરૂપ આપવું હોય તો મેં તમને યાદ રાખો કરીને જે સૂત્ર લખાયું એ આવી ગયું. વચ્ચે છેદગણ હોવું જોઈએ. જેનો ડેશ નથી એમાંથી બંનેના છેદગણને આપણે બાદ કરીશું, એટલે પી ઓફ એ બનશે આપણી પાસે. પી ઓફ એનો ડેશ પાછો રકમમાં છે, તો 1 માઇનસ 0.3 એટલે કે 0.7 માઇનસ છેદગણ છે આપણી પાસે, છેદગણ તો છે નહીં, એટલે આ છેદગણ તમારો એમ જ. આની કિંમત 0.5, આ માઇનસ વાળો પદ આ બાજુ, તો એ છેદ બી બરાબર 0.7 માઇનસ 0.5 0.2 રહેશે. ક્લિયર? પી ઓફ બી બટા આપણને અંદર રકમમાં આપી દીધેલું છે. હવે આપણે મેળવવાનું શું છે 17 નંબરની અંદર? તો પી ઓફ બી સૂત્ર એપ્લાય કરો. બી સ્લેશ એ યોગ બીનો ડેશ બરાબર પી ઓફ બી છેદ એ યોગ બીનો ડેશ એના છેદમાં પી ઓફ એ યોગ બીનો ડેશ. ક્લિયર? હવે અંશ પ્રમાણે બેટા જો હું સાદરૂપ આપી દઉં તો એ છેદ યોગગણ એ યોગ બીનો ડેશ સાથે, તો જો આનો તમે વિભાજનનો નિયમ વાપરો તો અહીંયા શું લખાય? બી છેદ એ યોગગણ બી છેદ બીનો ડેશ, છેદમાં વચ્ચે યોગગણ છે, બે ગણ અલગ અલગ, સૂત્ર વાપરવું હોય તો વાપરી શકાય. એ છેદ બીનો ડેશ થશે. હવે અંશમાં બેટા બી છેદ બીનો ડેશ એટલે 5 ખાલી ગણ થઈ ગયો. ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે યોગગણ એટલે એ પોતે કહેવાય. અને એ છેદ બી એની કિંમત ઓલરેડી આપણે 0.2 મેળવી દીધી છે. પી ઓફ એની કિંમત છે 0.7, બીનો ડેશ એટલે આમાં બી છે, બીનો ડેશ એટલે 0.6 થાય, અને એ છેદ બીનો ડેશ એટલે માઇનસ 0.5 થાય, એટલે છેદમાં 1.3 માઇનસ 0.5 એટલે કે 0.8, અંશમાં 0.2, એટલે ભાગ ચલાવીએ બેટા આમાં તો 2/8 એટલે 1/4 આપણો બેટા રાઈટ આન્સર બને. 1/4 એટલે ઓપ્શન સી છે, સી એ આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ 18 નંબર. જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય, શબ્દ જોજો, તો એ છેદ બી આપી દીધું છે, એનો ડેશ છેદ બી આપી દીધું છે,
તો પી ઓફ બી બટા આપણે મેળવવાનું છે. તો પી ઓફ એ નો ડેશ છેદ બી બરાબર શું લખાય? તો કે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી લખાય. પી ઓફ બી જેની કિંમત આપણે મેળવવાની છે, બંનેના છેદગણની કિંમત 3/25, આની કિંમત કેટલી? 8/25. આ પદ આ બાજુ લવો એટલે પ્લસ થઈ ગયું. પી ઓફ બી બરાબર 8 + 3 છેદ તો સરખા જ છે ને, 11/25. ઇઝી દાખલો છે. નિરપેક્ષનો કંઈ ઉલ્લેખ જ ન થયો. 19 નંબર કે જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે, પી ઓફ એ નો ડેશ બરાબર 7/10, તો પી ઓફ એ બરાબર કેટલા? 3/10. આન્સર 1 થવો જોઈએ ને. પી ઓફ બી નો ડેશ બરાબર આલ્ફા, તો પી ઓફ બી બરાબર 1 - આલ્ફા. પી ઓફ એ યોગ બી બરાબર 8/10, તો આલ્ફાની કિંમત આપણે મેળવવાની છે. ચલો સૌ પ્રથમ બેટા પી ઓફ બીના ડેશ પરથી જો પી ઓફ બી લખવું હોય તો પી ઓફ બી બરાબર 1 - પી ઓફ ડેશ એટલે 1 - આલ્ફા. એના ડેશ પરથી જો એ લખવું હોય તો પી ઓફ એ બરાબર 1 - 7/10 એટલે કે 3/10 રહેશે. ઓકે, તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી લખાય. હું હવે એ છેદ બી નિરપેક્ષ ઘટના છે, એના બરાબર બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે આ રીતના ગુણાકાર કરશું આનો. પણ એ દાખલો બેટા જો મોટો બની જાય તો આના રિલેટેડ જો આવી રીતના લખવું હોય તો લખી શકાય કે પી ઓફ એ યોગ બી આખાનો ડેશ બરાબર 1 - પી ઓફ એ યોગ બી લખાય કે નહીં? આપણને એવું થાય કે સર આવું શું કામ લખવું, કેમ કે આ ઇઝી પતી જશે. જો એ યોગ બી ને કરતા બનાવું કે આ ઉલટું લખવું. અહીંયા પી ઓફ એ યોગ બી બરાબર 1 - પી ઓફ એ યોગ બી આખાનો ડેશ લખાય. ડેશ બટા અંદર આપી દો એટલે પી ઓફ એ નો ડેશ છેદ બી નો ડેશ. હવે જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ ડેશ અને બી ડેશ પણ શું થવાની છે? નિરપેક્ષ ઘટના થવાની છે. નિરપેક્ષ ઘટના થાય તો 1 - પી ઓફ એ નો ડેશ ઇન્ટુ બી નો ડેશ આવું લખાશે. એ નો ડેશ એટલે 7/10, બી નો ડેશ એટલે આલ્ફા, બંને તૈયાર છે. 1 - 7/10 ઇન્ટુ આલ્ફા. 10 વડે બેટા લસા લઈ લઈએ, અથવા આની જો કિંમત તો આપણને આપી જ દીધેલી છે. કેટલી કિંમત છે? 8/10. 10 વડે લસા લઈ અને બંનેને કેન્સલ કરી દો તો સાદરૂપમાં રહેશે બેટા અહીંયા રહેશે 8. 10 વડે લસા એટલે 10 - 7 આલ્ફા. 7 આલ્ફાને કરતા અહીંયા રહેશે 2, આલ્ફા બરાબર 2/7. એટલે ઓપ્શન ડી છે, ડી આપણો રાઈટ આન્સર રહેશે. ક્લિયર? ચલો 20 નંબર. જો એ અને બી એવી ઘટનાઓ હોય કે જ્યાં એ ના સબસેટ બી છે એટલે એના બધા જ ઘટક બીમાં આવેલા છે, તો આના પરથી જો આનો છેદગણ લખીએ તો એ લખાશે. એવું આપણે આગળ હમણાં જોઈ ગયા. અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે એ આપણે જણાવવાનું છે. ઓકે, જણાવી દઈએ. જો પહેલામાં પી ઓફ એ સ્લેશ બી, તો પી ઓફ એ છેદ બી એના છેદમાં પી ઓફ બી. છેદગણ બરાબર શું લખવાનું? એ પી ઓફ એ ના છેદમાં પી ઓફ બી. હવે આઉટ તો છે નહીં જો એ સ્લેશ બીમાં. ઓકે, જો આવું વિધેય બટા નથી તો આનું આપણે સાદરૂપ આપીએ, છેદનો ક્રોસ ગુણાકાર કરી દો એટલે એ ઓપ્શન તો નહીં આવે. બરાબર, બંને સમાન એવું તો અહીંયા પોસિબલ છે નહીં એટલે આ ઓપ્શન પણ નહીં આવે. હવે આ બેમાંથી કોઈ અસમતા હોઈ શકે. એ સ્લેશ બી ઇન્ટુ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ આવું બનશે. તો આના પરથી બેટા શું કહી શકાય કે પી ઓફ એ સ્લેશ બી છે બી એ પી ઓફ એ કરતાં તો કેવા રહેવાના છે? મોટા, કેમ કે એની સાથે ગુણાકારમાં કોણ આવે છે? પી ઓફ બી આવે છે. કોણ આવે છે? પી ઓફ બી. કેમ કે પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કીધું છે અને બી આમ પણ મોટા છે કેમ કે એના બધા જ ઘટક કેમાં આવેલા છે? બીમાં. તો
તો આ જે પદ છે એ મોટું હોય ક્યાં તો બંને ઇક્વલ હશે. ક્લિયર? એટલે ઓપ્શન સી છે, સી એ બેટા આપણો રાઈટ આન્સર બને. અને ઉલ્લેખ ન કરો છતાં પણ આ મોટા જ બનવાના છે, પી ઓફ એ સ્લેશ બી. ઓકે, નેક્સ્ટ 21 નંબર. જો એ અને બી એવી ઘટનાઓ છે કે જ્યાં પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને પી ઓફ બી સ્લેશ એ ઇઝ ઇક્વલ ટુ 1, તો નીચેનામાંથી કઈ ઘટના હશે? હવે આમાં યોગગણ ઉપગણ રિલેટેડ આપેલું છે આપણને સાદરૂપ. તો આગળ લખ્યું એમ એ ઉપગણ જો બી હોય તો એ છેદ બી બરાબર એ લખાય. સૂત્ર પ્રમાણે બી સ્લેશ એ એટલે અંશમાં બંનેનો છેદગણ બરાબર શું લખાય? એ, અને નીચે એ છે તો એ બંને કેન્સલ એટલે 1, એટલે ઓપ્શન એ જ આપણો રાઈટ આન્સર હશે. 22 નંબર. પી ઓફ એ સ્લેશ બી ઇઝ અ ગ્રેટર દેન પી ઓફ એ, તો નીચેનામાંથી કયું સત્ય બને? પી ઓફ એ સ્લેશ બી ઇઝ અ ગ્રેટર દેન 1. ચાલો સૂત્ર એપ્લાય કરો. એ છેદ બી ના છેદમાં પી ઓફ બી ઇઝ અ ગ્રેટર દેન પી ઓફ એ. છેદનો ક્રોસ ગુણાકાર સામે કરો તો પી ઓફ એ છેદ બી ઇઝ અ ગ્રેટર દેન પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આવું બનશે. ક્લિયર? તમે ધારો તો અંદર છે એવો આન્સર લાવવા માટે આને છેદમાં લઈ લો કે પી ઓફ એ છેદ બી, બી તો હતા જ, હવે હું એ લઈ લઉં ગ્રેટર દેન પી ઓફ બી. બને આવું? એ જો છેદમાં આવ્યા તો આને શું લખાય? બી સ્લેશ એ લખાય ઇઝ અ ગ્રેટર દેન પી ઓફ બી. એટલે ઓપ્શન સી છે, સી એ બધા આપણો રાઈટ આન્સર બનવાનો છે. 23 નંબર. જો એ અને બી એવી બે ઘટનાઓ છે કે જ્યાં પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન આપણો આન્સર હોઈ શકે? પક્ષની કન્ડિશન મુજબ જો જોઈએ તો રકમ આવી હતી પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ. આ રકમ છે. આ બંનેને કેન્સલ કરી દઉં તો પી ઓફ બી માઇનસ વાળું પદ સામે એટલે પ્લસ થઈ ગયું એ છેદ બી. નીચેનામાંથી કયો ઓપ્શન બેટા સાચો? તો જો પહેલાં એ માટે હું ચેક કરું તો બી સ્લેશ એ બરાબર સૂત્ર શું બને? એ છેદ બી એના છેદમાં પી ઓફ એ રહેશે ને. ક્લિયર? હવે પી ઓફ એ છેદ બી બરાબર તો પી ઓફ બી લખવાનું, પી ઓફ બી ભાગ્યા પી ઓફ એ એટલે તો એમ નામ રહેવાનું છે. તો ઉલટું લખવું પડે એ સ્લેશ બી, એટલે જો બી છેદમાં આવે તો બી બી નીકળી જાય અને આન્સર 1 થઈ ગયા. બી જે બી છે એ રાઈટ આપણો આન્સર હશે. 24 નંબર. ધારો કે જોડયુક્ત નિરપેક્ષ ઘટના. જોડયુક્ત નિરપેક્ષ ઘટના એટલે શું બેટા? કે ઈ છેદ એફ બરાબર બંનેનો ડોટ, એફ છેદ જી બરાબર બંનેનો ડોટ અને જી છેદ ઈ બરાબર બંનેનો ડોટ થશે. 3 3 તો જોડ્યો. અને જો 3 3નો છેદગણ સાથે હોય તો એને પરસ્પર નિરપેક્ષ ઘટના કહેશું આપણે. આના માટે પી ઓફ જી છે ઇઝ ગ્રેટર દેન 0 છે. મેળવવાનું જે છે હું પેલા બટા લખી દઉં. પી ઓફ ઈ નો ડેશ છેદગણ એફ નો ડેશ સ્લેશ ઓફ જી. ચાલો સૂત્ર પ્રમાણે અંશમાં બંનેનો છેદગણ. નીચે જે છે એ પદ તો નીચે જ રહેશે. હવે આ બંનેમાં ડેશ છે તો એનો દ મોર્ગનના નિયમ પ્રમાણે જો સાદરો આપવું હોય તો એ યોગ એફ આખાનો ડેશ છેદગણ જી, અહીંયા પી ઓફ જી. હવે એક ડેશ વગરનું પદ, એક ડેશ વાળું પદ ને વચ્ચે છેદગણ, તો સૂત્ર ખ્યાલ છે ડેશ નથી એમાંથી બંનેના છેદગણને દૂર કરાશે. તો યોગ છે આની સાથે છેદગણ જી નો છેદમાં પી ઓફ જી. ઓકે, હવે બેટા આમાં તમે વિભાજનનો નિયમ વાપરવો પડે કેમ કે યોગગણ છેદગણ બંને આવી જાય છે. એટલે વિભાજનનો નિયમ વાપરું તો પી ઓફ જી માઇનસ પી ઓફ ઈ છેદગણ જી વચ્ચે યોગગણ એફ છેદગણ જી રહેશે છેદમાં પી ઓફ જી. પહેલો ગણ યોગગણ, બીજો ગણ તો યોગગણ રિલેટેડ તમારે જો સૂત્ર વાપરવું હોય બેટા તો અહીંયા શું વાપરી શકાય? તો કે પી ઓફ જી માઇનસ યોગગણ રિલેટેડ
तो पहलू वत्ता बीजू माइनस बधानो छेदगण। ओके, आगळ माइनस है એટલે બધા જ પ્લસ વાળા માઇનસ, માઇનસ છે પ્લસ, છેદમાં પી ઓફ જી સેપરેટ આપી દો આને એટલે અહીંયા રહેશે 1। બીજા પદને જો બેટા સેપરેટ આપી દઈએ તો નિરપેક્ષ ઘટના કીધું જોડયુક્ત એટલે બંનેના છેદગણ બરાબર શું લખાશે? ઈ અને જીનો છેદગણ તો ઈ ડોટ જી લખાશે, જી નીકળી જાય એટલે ખાલી ઈ વધશે, આમાં ખાલી એફ વધશે। અને જોડયુક્ત નિરપેક્ષ ઘટના કીધું છે એટલે 3 છેદગણ શું હશે બેટા? ખાલી ગણ હશે। શું હશે? ખાલી ગણ। જોડયુક્ત નિરપેક્ષ કીધું એટલા માટે, બરાબર। તો અહીંયા રહેશે બેટા 1 માઇનસ પી ઓફ ઈ માઇનસ પી ઓફ એફ, આવું રહેશે। તો 1 માઇનસ પી ઓફ ઈ એટલે પી ઓફ ઈ નો ડેશ લખાય, અથવા 1 માઇનસ પી ઓફ એફ તો પી ઓફ એફ નો ડેશ લખાય। ઓપ્શન મુજબ બેટા જે સી ઓપ્શન છે એ આવી ગયો, 1 માઇનસ પી ઓફ ઈ એટલે પી ઓફ ઈ નો ડેશ માઇનસ પી ઓફ એફ, એટલે આપણો રાઈટ આન્સર રહેશે આ। ક્લિયર? નેક્સ્ટ 25 નંબર, ધારો કે ઈ અને એફ બંને નિરપેક્ષ ઘટનાઓ છે, ઈ અને એફ બંને ઉદ્ભવે તેની સંભાવના 1/12, બંને ઉદ્ભવેલ કેવું છે? બંને એટલે અને આવ્યો શબ્દ, અને એટલે છેદગણ, બંને ઉદ્ભવે તેની સંભાવના 1/12 છે, અને ઈ અને એફ પૈકી કોઈ પણ એક ન ઉદ્ભવે તેની સંભાવના 1/2 છે, તો પી ઓફ ઈ ભાગ્યા પી ઓફ એફ મેળવો। મહત્વનો બેટા એમસીક્યુ છે આ, કોમ્પિટિટિવ લેવલ રિલેટેડ। હવે બંને નિરપેક્ષ છે એટલે આનું ગણતરી જો આવી રીતના થાય, પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, આની કિંમત છે 1/12। બીજું ઉદ્ભવે નહીં તો ઈ નો ડેશ છેદગણ એફ નો ડેશ એટલે પી ઓફ ઈ નો ડેશ ઇન્ટુ પી ઓફ એફ નો ડેશ, આની કિંમત છે 1/2। હવે જો ડેશ વાળું જે પદ છે એનું જો હું સાદરૂપ આપું, ઈ નો ડેશ એટલે 1 માઇનસ પી ઓફ ઈ કેવાશે, એફ નો ડેશ 1 માઇનસ પી ઓફ એફ કેવાશે, ઇઝ ઇક્વલ ટુ 1/2 છે। આ બેમાંથી તમે ધારો તો કોઈ પણ એકને કરતા બનાવો, હું ધારો કે પી ઓફ ઈ ને કરતા બનાવું તો 1/12 ઇન્ટુ પી ઓફ એફ રહેશે, જેને સમીકરણ નંબર 1 નામ આપું છું। મેં પી ઓફ ઈ ને કરતા બનાવ્યા તો 1 માઇનસ 1/12 ઇન્ટુ પી ઓફ એફ ના છેદમાં 1 માઇનસ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 આવું રહેશે। ક્લિયર? હવે બેટા આપણે સાદરૂપ આપી દઈએ, આના વડે લસા લઈ લઈએ તો અહીંયા રહેશે 12 ઇન્ટુ પી ઓફ એફ માઇનસ 1, આ 1 માઇનસ પી ઓફ એફ અને આ પદનો ક્રોસ ગુણાકાર સામે, કેમ કે બંને ગુણાકાર છે, છેદમાં 2 નીકળી જાય, અહીંયા 6 વધે, અંદરો અંદર ગુણાકાર 12 ઇન્ટુ પી ઓફ એફ માઇનસ 12 ઇન્ટુ પી ઓફ એફ એનો વર્ગ માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ પી ઓફ એફ આ પ્લસ 6 પી ઓફ એફ। જો આ વર્ગવાળું પદ માઇનસ સામે ગયું એટલે પ્લસ થઈ ગયું, પી ઓફ એફ 1 અને આ 12 એટલે 13 સામે ગયા એટલે માઇનસ, તો અહીંયા 7 વધે, -1 સામે એટલે +1। આ વિદ્યાર્થી મિત્રો એક દ્વિઘાત સમીકરણ બની ગયું। શું બની ગયું? દ્વિઘાત સમીકરણ। +1 ગુણ્યા 12 એટલે 12ના એવા ભાગ પાડો કે -4 મળે, તો અહીંયા શું લખાય કે પી ઓફ 12 પી ઓફ એફ એનો વર્ગ 4 3, ઓકે, 4 પીએફ કોમન એટલે અહીંયા વધશે 3 પીએફ -1 વત્તા 1, સોરી -1 ને કોમન લઈ લઈએ તો 3 પીએફ -1 થશે, ઇઝ ઇક્વલ ટુ 0। એટલે પહેલો અવયવ 4 પીએફ -1 બરાબર 0, તો પીએફ બરાબર 1/4 એન્ડ 3 પી ઓફ એફ -1 બરાબર 0, તો પી ઓફ
એફ ઇઝ ઇક્વલ ટુ 1/3 બે ઓપ્શન છે. હવે આની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકો. જો બેટા 1/4 મૂકશો સમીકરણ નંબર 1 માં તો એની કિંમત 1/3 મળશે. કઈ મળશે? 1/3. અને જો 1/3 મૂકશો તો 1/4 મળશે. મેળવવાનું શું કીધું છે? પી ઓફ ઈ ના છેદમાં એફ, એટલે 1/3 ના છેદમાં 1/4 કરો તો છેદનો છેદ અંશમાં, તો આના રિલેટેડ બેટા આન્સર 4/3 કહેવાય. આના રિલેટેડ આન્સર 3/4 કહેવાશે. શું કહેવાશે? 3/4 કહેવાશે. ક્લિયર? એટલે જોવાનું અંદર ઓપ્શનમાં કયો આન્સર છે. આ બેમાંથી જે એક આન્સર હશે એ આપણો ફાઇનલ આન્સર કહેવાશે. આ દાખલામાં પણ પૂછાઈ શકે 2 માર્ક્સ 3 માર્ક્સની અંદર. ખાસ ધ્યાન રાખજો, મહત્વની વસ્તુ છે બંને શબ્દ લખ્યો છે તે બંને એટલે એનો છેદગણ આવે. શું આવે? છેદગણ. જે આપણે આગળના સ્વાધ્યાય 13.2 માં જોવાના હતા, એટલે આના પછીનો ટોપિક હવે 13.2 છે, એટલે આ છેલ્લો એમસીક્યુનો મેં ઉલ્લેખ કરી દીધો. એટલે શરતી સંભાવના રિલેટેડ નિરપેક્ષ ઘટના, નિશેષ ઘટના, નિવારક ઘટના, અલગ ઘટના, જોડયુક્ત નિરપેક્ષ, પરસ્પર નિરપેક્ષ, તો આ બધા જ શબ્દનો ખ્યાલ મેં તમને આપી દીધો. તો નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે સંભાવનાના ગુણાકારનો ટોપિક જોઈ અને સ્વાધ્યાયને કન્ટિન્યુ કરીશું. ફરી મળીશું. થેન્ક યુ.